કે ને એટલે પણ કે ને તું એટલે પણ તું કે ને એટલે ભલામણા કહી દે ને. હારું ભાઈ આજ તો છે ને કહે તું જો હા કહી દે. આ સાહેબ આવ્યો તો શું હે? હા સાહેબ તમે અમને 3 વર્ષથી અહીંયા જેલમાં પૂર્યા છે તે અમને 2 કલાક બેને જવા દો ને અમારી વહુની બહુ અમને યાદ આવે છે. મારું કાંઈ ન હાલે, સાહેબનું હાલે. આ તો સાહેબને કહો. અને સાહેબ હું તો 100 વર્ષથી સૌ જેલમાં 2 કલાકનો ખાલી ટાઈમ આપો ને. આ ઘડીક રહ્યો, સાહેબને કહું. જો સાહેબ, આ સાહેબ, સાહેબ. કોણ છે હું સૌ સાહેબ, હું સૌ. શું થયું આ કેદી શું કે છે ખબર છે? શું કે છે ઈ એમ કે છે કે 2 કલાક લગીને અમને બહાર કાઢો ને, અમારી વહુને મળવા જવું છે. એની બાયડીઓને મળવા જવું છે? હા. મારા દીકરા, તમારી માને આ તમારા બાપાનો બગીચો હે? આમ સારા માલા ખૂણા મૂડી ઉજાવ. સાહેબ જવા દો ને આવું શું તો રોસો નથી જવાનું કીધું ને. અમારી વહુને અમને બહુ યાદ આવે છે 2 કલાકની છૂટી આપો 2 કલાકમાં પાછા આવી આવીશું. એ બાયડી તો મારે છે, મને એને જાવ જડતું, તમને એને જડે. અંદર મારો ધોકો ઠોકું. શું કરવું સાહેબ પાયો તમારા ઘરમાં છે ને તમને વાલામાં વાલું કોણ? મારા ઘરમાં મને વાલામાં વાલું મારી બાયડી. નો જવા દો ને તો તમને એના હમ છે. અરે બાપ રે, આ બાયડીના હમ શા દીધા? બાયડી તો મને મારા અંતરમાં વાલી છે. તમે એના હમ દઈને બહુ મોટી ભૂલ કરી. હવે મારે જવા દેવા પડશે. પણ સાંભળો, જા અમારી વહુના હમ છે ને એટલે જવા દઉં છું. 2 કલાક થાય ઈ પેલા પાછા બે આવી આવજો, બરોબર? પાક્કું? પાકું. હે છોડ બેને. સાહેબ ઈ ખોટી ના છે એમ કરીને ભાગી જાય છે. હે લે નો ભાગી વી આવશું પાછા તરત વી આવશું. હે આ શું બોલતા લાગે હે? તાર લગન છે કુંવારો છો કુંવારો છો સાહેબ. તો તને કાંઈ નો ખબર પડે? એ મેં બાયડીનું દુઃખ પરિણામ જ જાણી. હે છોડ 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 તું. સાંભળો, હે પાછા વી આવજો. વી આવશું. અને પાછા આમ જો મને ઊંધું રમાડતા ને. ના ના સાહેબ તો વાંધો નહીં, હાસા લાગે બે. સાહેબ તમારું સારું થાય. એ સાહેબ તમારું જાવ મોજ કરી આવો. જાવ મને તો મોજ કરવા નથી જડતી, પણ મારા કેદી તો જઈને મોજ કરે. બાયડીની યાદ તો મને આવે છે, પણ હું કરવા એ હલવાણો પાછો હોઈ જાવ. હા, એ કેદી આવે ને 2 કલાક પછી પૂરી દીધી રો. કાંઈ વાંધો નહીં. રામા પડી ગયો 2 કલાકની છૂટી આપી તે. હા ભાઈ 2 કલાક પછી છે ને આપણે પાછું જવાનું છે એટલે 2 કલાકમાં 20 મિનિટની વાર હોય ને ત્યારે પાછો વિડીયો આવજે છોકરીમાંથી. 20 મિનિટ તો પોગતા થાય છે આપણે જેલી. હા તો હું તો વી આવીશ જ. અને આમ તો મારે થોડુંક મોડું થાય ને તો ઘડી ઊભો રહી ગયો હતું. અને કદાચ મારે મોડું થાય ને તો તું ઊભું રહેજો. હા વાંધો નહીં. અને આમ તો પાછો હુઈ ન જતો. હું નહીં હુઈ જા, તું ન હુઈ જતો. એટલે મને નીંદર જ ન આવે. આપે વાંધો નહીં જા. અને આમ તો હુઈ ન જતો હો. અરે ન હું સારું હાલ જા. મારી સોળી 3 વર્ષ પહેલા તો આવડી કમથી ગઈ હતી, અત્યારે કેવડી મોટી થઈ ગઈ હે. બેરી ઊભી થા. કોણે તારો ઢો હું સૌ. આલે તમે અહીંયા જેલ તોડીને આવ્યા શું? જેલ તોડીને નથી આવ્યો, જેલમાંથી છે ને 2 કલાકની છૂટી લઈને આવ્યો છો. તારી છે ને મને બહુ યાદ આવતી હતી એટલે. હાસુ હા સારું કર્યું તમે આયા, મને તમારી બહુ યાદ આવતી હતી. હવે એ બધું જવા દે, કાંઈ હુઈ જા. મારે છે ને 2 કલાક પછી પાછું જવાનું છે. હુઈ જા. યા અરે મારું રોયું સપનું હતું, પણ મારો ડોહો તો 100 વર્ષથી જેલમાં છે. એ અહીંયાથી ક્યાં આવે? મને તો એમ થયું કે મારો ડોહો ખાટલે બેઠો છે,
ને હું એની પડખે બેઠી જાઉં, પણ સપનું હતું. અને મને તો એવું લાગે કે મારો ડોહો તો સામેથી ધોડો આવતો હોય. પણ શું કરું? હું સપનું જોઉં છું શું? તારો બાપ હકીકતમાં આવ્યો હોવ. મારો ડોહો. અરે ડોહા, મને તો તારી બહુ યાદ આવતી હતી. પણ મને તારી 100 વર્ષથી બહુ યાદ આવતી હતી ડોશી. તું જેલ તોડીને તો નથી આવ્યો ને? એ ના સાહેબ, મેં 2 કલાકનો ટાઈમ લઈને આવ્યો છું. હાસુ કા? હા, 2 કલાક પછી મારે જાવું છે હો. એ હો, હાલ ઘડી સુઈ જાવું છે. કે હાલ ડોહો. આ એની માને 1.5 કલાક થઈ ગઈ તોય મારા દીકરા હજે ન આવ્યા. આ નક્કી મારું હાસું જ પડવાનું છે, નક્કી મારા દીકરા ભાગી જવાના છે. આ સાહેબ મારું માને નહીં. શું છે? તમારે 2 કલાક પછી દાવાનું નતું? હા 4 વાગવા આયા. હે 4 વાગવા આયા? હા. આ લે હવે શું થશે? ઓલો છોકરી અમારી રાહ જોતો હોય છે. એ ટેકારું હાલ, હું જાઉં છું હો. તારું ધ્યાન રાખજો હો. એ આ કયા કાજા? આ લે કૂકડો બોલ્યો, પણ આ કૂકડો તો વેલા 4 વાગે બોલે. 4 તો નહીં વાગી ગયા હોય ને, 4 જ વાગી ગયેલા હે. ડોહા, એ ડોહા, શું છે? એ તું 2 કલાકનો ટાઈમ લઈને આવ્યો તો ને, કે તારા બાપ હવારના 4 વાગ્યા હે. 4 વાગ્યા? હા. આ લે ઓલો મારો ભાઈબંધ છોકરી અમારી રાહ જોતો હોય. હા, હું જાઉં હો. આ ડોહા જા. તારું ધ્યાન રાખજે. એ હો. લાય હું રાંધવાનું કરું. મોડું થઈ એટલે મારે મોડું થઈ ગયું. તારે મોડું થઈ ગયું. અત્યારે દાયો તું? હા, એટલે હું ગયો તો. તારો ડોહો હું અત્યારે દાયો. આપણે હવે શું કરશું? હે 2 કલાકનો ટાઈમ લઈને આવ્યા હતા અને તારા બાપ 4 વાગ્યા. પણ હું ઈ જ કહું, શું કરશું? હવે પોલીસ ચોકે જઈશું ને તો ઓલા પોલીસવાળા રહ્યા ને મારી ધોઈ નાખવાના છે આપણને. હવે શું કરવું? કાંઈક વિષયને શું કરશું? ભાઈ હા. હવે એક કામ કરી, પોલીસ ચોકે ન જવું. આપણે છે ને સરપંચની વાડી બજાયેલા જાય. સરપંચની વાડીએ જ રહીશું. સરપંચની વાડી આમ તો પોલીસવાળા શું, પોલીસવાળાને બાપ હોય ન આવે. પણ તે વાડી દેખી અરે મેં ભારી છે, તળાવનો પુલ જો ને એ જ છે. તો હાલ જાય ગાય વાત. હાલ ભાગી જાય. આ એની માને 2 કલાક ને 10 મિનિટ થઈ ગઈ તોય મારા દીકરા હજે ન આવ્યા. હવે તો મારે સાહેબને જગાડવા જ પડશે. સાહેબ, 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 હું સાહેબ ઓલા કેદી મારા દીકરા હજે ન આવ્યા. 2 કલાક ને 10 મિનિટ થઈ ગઈ. અરે બાપ રે, હજી નો આયા? ના. મારા દીકરા આ મને ઉલ્લુ રમાડી શકશું? હા, મેં તમને કીધું તું જવા દો, માં ભાગી જાય છે. એ મારા દીકરા મને ઉલ્લુ રમાડી જા. આવીને હું મૂકીશ ને. એ જો હવા લગી ભાઈ નહીં જડે ને તો આમ જો અમારી કમીને સાહેબ આવશે અને આપણને તૈણીને નોકરીમાં જ કાઢ નાખશે. પણ એના પેલા એને ગમે ત્યાં હંતાણા હોય. હાલો હાલો, એને ગોતવા જવા. ગાડી કાઢ તું મારા દીકરા. એની મને હું વાડીએ હૂતો હોય ને તો મારા દીકરા તલાવમાંથી કોક માટલા મારવા આવે છે. હવે આજ રહ્યું ને એ કઈ માટલું મરવા નથી દેવું. કયા મારા દીકરા પકડવા આવે જોવું છે મારે. આજ આવે ને એટલે બળિયા ભેગો બઠ્ઠો કરી નાખું. હા કાઢે એમ છે. માટલા મારવા આવ્યા શું? પછી મને માટલા મારવા આવ્યા. એ માછલા મારવા નથી આવ્યા. આ તો શું તમે જેલમાંથી માટલા મારવા આવ્યા? જેલમાંથી માછલા મારવા નથી આવ્યા. તમે જો તો ખરા, અમે સવી. એટલે આ તો ટીટો અને આ તો પોટલી બાપુ. એટલે તમે જેલમાં હતા ને, જેલ તોડીને બી આવ્યા? એ જેલ થોડીક ન થયા. એમાં એવું છે ને, અમે બે છે ને અમારી વહુને મળવા આવ્યા હતા. 2 કલાકનો ટાઈમ લઈને તો ટાઈમ સૂકી ગયા. આ હવાર પડવા આવ્યું. હવે જો જેલમાં જઈશું ને તો સાહેબ અમને મારીને તોડી નાખશે. એટલે અમને હંગરો નહીં સાહેબ.
એ હું શું અહીંયા હંગરવા વાળો દેખાવ છું? આમ સાના મને નીકળો જાવ. સરપંચ આવું શું કરો છો યાર? તમારા ગામના જ સેવી આટલું તો કામ કરો. મેં આ કઈ ધર્મશાળા ન ખોલી, એમ નીકળો ને ધોકોમાં નાખ્યો છે. સરપંચ સાંભળો ને આવું શું કરો છો હવે? એટલે કીધું કે નહીં નીકળો આમ. સરપંચ તમને વાલામાં વાલું કોણ? એટલે અહીં પૂછવા વાળી વાત છે. મને વાલામ વાલી મારી વહુ છે વહુ. જો અમને નો હંગરો ને તો તમને તમારી વહુના હમ છે. અરે બાપ રે, તમે એના હામ ક્યાંથી દીધા? હવે તો મારે તમને હાસવા જ જોઈશે. મારી વહુ હાટું તો હું મારો જીવ દઈ દઉં. હાલો હંતાઈ જાવ અહીંયા હાલો. હવે હું સરની પોલીસ વાળા છે, તમને કોઈ કઈ ન કે ઉપાધિ કરો માં. મુંજાતા નહીં. હા બે કલાકથી બધી ગામના બધાય ઘર જોઈ લીધા, બધી બજારો જોઈ લીધી. આ મારા દીકરા બે જ્યાં છે. હવે આનું હું કરું? ગોતા વિના જાચ્યું તો આપણે નોકરી જશે. હવે હશે શા? મને શું ખબર, ભાગી જાય છે. ક્યાં ગોતવા? હા કયો અહીંયા ક્યાં ગયો તો? હંગવા હંગવા જોઈને પૂછી ખબર હોય તો. અહીંયા બે કેદી નીકળ્યા હતા, કેદી ધોરા લુગડા પહેર્યા છે આમ પટાવાળા. ક્યાં હતા? આયા થતા. આયા હતા. હા પછી જાય છે કે બધું? એ આમ ગયા. આમ ગયા. હા વાતો કઈ કરતા હતા? હા શું? એ સરપંચની વાડી બાજુ જવાની વાતું કરતા હતા. અરે મારા દીકરા સરપંચની વાડીએ વ્યાઈ ગયા, એમાં કેર ન જડતા? સાબા જા જા સારું કરી કીધું હો. એ આપણે કેરના ગામમાં ગોતી અને એ સરપંચની વાડીએ ભાગી જાય. હાલો સરપંચની વાડી જવું હાલો. સાહેબ સરપંચની વાડીએ ન જવાય, સરપંચ છે માથા ભાઈ. એક દી એમ ગયા હતા ને તે ગાડીના કાચ બાસ બધું ફોન નાખ્યું હતું અને ગાડીની લાઈટ ભારે ને તરત એની વાડીની શોટ ચાલુ કરી દે ને ઢકલે શોટ મૂકે છે. અરે બાપ રે, તો આપણે બધા મરી જઈએ. તો એનો શું કરવું? હા, એનો મારી પે કાઢ્યો. શું? ગાડી લઈને જાવી, લાઈટ ભારે એટલે શોર્ટ મૂકી દે ને. હા અને ગાડીના કાચ ફોન નાખે ને હા તો ગાડી લઈને લઈ જાવી. તો એ વાત હશે. આપણે આમ તો સાના માના કાંતા કોચની ઘરે જાવી અને બેયને પકડી અને લઈ આવી. અને નહીં જાવી તો આપણી નોકરી જાય છે, એટલે જવું તો પડશે. હવે હાલો. એ પોટલી બાપા, તાર પાસે બીડી હોય એટલે લાઈને બીડી પીવી છે. અય સરપંચ તમને ખબર કે 100 વર્ષ જેલમાં હોત બીડી ક્યાંથી હોય? હા તો કાંઈ વાંધો નહીં, તમે ઉપાધિ ન કરતા, અહીં કોઈ નહીં આવે, નિરાતે બેહો. ઓય કયો માછલા મારે આયા? એ હું માટલા ન મરતો, સરપંચ છું. અરે બાપરે, આ તો સરપંચ છે. સરપંચ તમે આ શું કરો? લે કે તમે અહીં શું કરો? પેલા તમે અહીંયા આવો તો હે આ મને પૂછ્યા વિના મારી વાડી બાજુ કેમ આયા? પણ સરપંચ તમને પૂછવા તો આયા છે. મારી વાત સાંભળો. બે કેદી જેલમાં ભાગીને વ્યા છે. તમારી વાડીમાં હંતાણા ને? મારી વાડી બાજુ કોઈ ના આવ્યું અને કોઈ ના હંતાણું. આમ તાન મને નીકળો હાલો. સરપંચ આ ક્યાં હોય ચો ને ખબર અમે નોકરી જાય છે. ચો ને નોકરી જાય છું, મારે જોવાનું. નીકળો કીધું ને, ધોકો દાબુ એક ધોકો નો કર. હા મારો દીકરો એમ નહીં કે હંતાડ્યા છે ને આયા જ છે. મારે કાંઈક આઈડિયો કરવો પડશે. હા એક આઈડિયો છે. હે હું કરું નહીં જો. સરપંચ હું તમને ખાલી એટલું કહેવા આવ્યો છું કે બે કેદી આખ્યા ભાગીને વ્યા છે, તો તમને ભેગા થાય ને તો એને એટલું કહેજો કે અમારે હવે એને જેલમાં પકડી નથી લઈ જવા. અમારે એનું કાંઈ કામ નથી, એને છોડી મૂકવા છે. ખાલી બે સહી કરી નાખે ને એટલે ભેગા થાય કહી દીજો, એટલું કહી દીજો. વાંધો નહીં, જાવાલો. સાહેબ 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 અમે આયા જ સવી, ક્યાં સહી કરવાની? અમને સજા માફ થવાની છે? ક્યાં સહી કરવાની બોલો? અમને નથી ખબર ને. તમને સજા માફ થવાની? તમારી મોને એક કલાકનું કીધું તો તારી ઓય બડી ગયા. 2 કલાકનું કીધું તું અને મારો દીકરો હવાલ પડવા આવ્યું તોય ઝડતોય નથી.
અને પાછા સહી ના દીકરા થાવ ઈ અમારો આઈડિયો હતો બોલ તો એ સાહેબ એને મારીમાં કીધું ને મારતો નહીં. એ આ મારો દીકરો સરપંચ હતો આપણા ગાડીના કાચ તોડે છે ને હા અને શોર્ટ મૂકે ને વાડીમાં કરવું નથી આ નાના માણા હા આજ એકલો હે ઠોકી હે લા મને મારો મારશો દોડો. મુંગીનો મને ખાવ મારી નાખી એ ઓલો ઠોકરા ખોઈ ના ઠોકરો કાંઈ બોલ્યો ને તો ડાટો ભરાઈ દે. નહીં બોલું બોલીશ કાંઈ નહીં બોલું. મારો દીકરો અમને હામો થાય કેવો ઠોક્યો મારા દીકરા આ સરપંચની વાડીએ બી હે તમને એમ કે મેં ગોતી નહીં મારી ગયા ઓય બાપા ઓય મારી ઓય બાપ ઓય મારી હવે જેલમાં આવવું પડશે પાછું અને હવે 2 કલાક તો શું ખાલી 1 મિનિટ નો છોડું એ સરપંચ શું કાંઈ પકડી નો થાય સાહેબ હું કઈ પકતી નો લગતા તો કાનૂન સામું બોલાય નો બોલાય. સાહેબ હવે મજા આવે સરપંચને મારવા હાલો હાલો પાસે જેલમાં અને હા ભાઈ હવારે તારા માણાને કોઈને કીધું ને કે મેં તને માર્યો છે અને અમને હવે કોઈ દી હેરાન કર્યા ને તો સમજો આ મારું ભૂલતો નહીં. સાહેબ ઉભા રહ્યો. તમે કોઈને કહેતા નહીં કે તમે મને માર્યો તો કારણ કે આ કામમાં હું માથું કાઢી ગયો હોઉં એકર મારી આબરૂ જશે. વાંધો નહીં કઈ હાલ હવે એ આપણે સરપંચને અત્યારે ઢોર માર માર્યો વાંકો રાખી માર્યો એ કોઈને કહેવા નહીં હો એ કદી તમે એનો કહેતા હો નહીં કેવી શું નહીં કહેવાનું સરપંચને રાતે માર્યો તેમ કેવો માર્યો બહુ માર્યો વાકો રાખી કેવો માર્યો ચાલો એટલું તો કેવું પડે કેવો માર્યો સાહેબ વાંકો રાખીને માર્યો. એ મોડું થઈ ગયું છે ખબર પડી જશે આ તો કમીને સાહેબ અમે સરપંચને ઢોર માર નથી માર્યો કટ કેવાય ગયું ભૂલ સરપંચ હવે બીજા કોઈ નહીં કહો એ કમીને સાહેબ પાછા ફોન કરે એ બધા નીકળી જાવ અરે જયભાઈ શું કીધું યાદ રાખજે આ કેદીના લીધે જ મારે માર ખાવો પડ્યો. મરી ગયું અહીંયા રહેવું જ નથી ઘર ભેગું થઈ જવું.